હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુ ગલ. આજે હું તમારી સાથે શેર કરીશ લાઈવ મોહનથાળની રેસીપી. ઘરે મહેમાન આવ્યા હતા તો મેં લાઈવ મોહનથાળ બનાવ્યો હતો, એટલે ચલો મને એમ થયું કે ચલો શેર કરું. ઓલરેડી મેં મોહનથાળની રેસીપી તો શેર કરેલી જ છે, પણ લાઈવ મોહનથાળમાં થોડુંક ચાસણીમાં થોડુંક અલગ છે, એટલે મેં આ વિડીયો શેર કર્યો છે. અહીંયા 2 કપ બેસન લીધું છે. બેસન તમે ઝીણું અથવા મોટું દરદરું લઈ શકો છો. અને એની અંદર 2 ચમચી ઘી અને 2 ચમચી દૂધ એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી એને આપણે ચાળી લેવાનું છે. જો તમારે ચાળવું ના હોય તો તમે એને મિક્સરમાં પીસી પણ શકો છો. આ રીતે એને સ્મૂથ કરી દેવાનું છે, એટલે એકદમ દાણાદાર થઈ જશે. પછી આપણે એક કઢાઈમાં 1 કપ ઘી એડ કરવાનું છે. 2 કપ બેસન હતું એટલે મેં 1 કપ ઘી લીધું છે. અને એમાં આપણે બેસન એડ કરી દેવાનું છે ઘી ગરમ થાય એટલે. અને એને આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે જેમ જેમ મિક્સ કરતા જઈશું અને થોડુંક ગરમ થશે બેસન એટલે સરસ ઢીલું થઈ જશે. આ રીતની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ થવી જોઈએ. જો તમને ઘી ઓછું લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. અને આ રીતનું સરસ સ્મૂથ થઈ જાય એટલે પછી આપણે એને હલાવતા જ રહેવાનું છે કન્ટિન્યુઅસ. અને બેસનને સરસ એવું ચડવા દેવાનું છે. આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે બેસન કાચું ના રહી જાય. તમે જોઈ શકો છો કે બેસન કેવું સરસ ફૂલી ગયું છે. હવે આપણે બેસન ચડી જાય અને સ્મેલ આવે પછી એમાં 2 થી 3 ચમચી જેવું આપણે દૂધ એડ કરવાનું છે. દૂધ એડ કરશું એટલે આ રીતે સરસ એમાં જાગ થઈ જશે અને પછી આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને પછી બેસનમાં સરસ એવા દાણા દાણા થઈ જશે. તમે એની જગ્યાએ થોડો માવો એડ કરવો હોય તો પણ કરી શકો છો. અને એને મિક્સ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ પછી ઓફ કરી લેવાની છે. અને બેસનને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે પછી આપણે તૈયારી કરશું ચાસણી બનાવવાની. મિત્રો, લાઈવ મોહનથાળનો એક જ ફાયદો છે કે આપણે એમાં ચાસણીમાં બહુ ખાસ એટલું ધ્યાન નથી રાખવાનું. અને જો આપણે એના પીસીસ કરવા હોય તો પછી એનું ચાસણી આપણે પરફેક્ટ થવી જોઈએ. પણ આમાં થોડી ચાસણી આગળ પાછળ રહી જાય તો ચાલે. એમાં ખાલી આપણે અડધા તારથી પણ ઓછી ચાસણી કરવાની હોય છે. આ રીતે મેં 1 કપ ખાંડ લીધી છે અને એને પાણી થોડું ડૂબે એનાથી થોડુંક વધારે એડ કરી અને એને ઓગાળી લીધી છે. અને થોડુંક એમાં અડધા તારથી પણ ઓછી, એટલે જેમ કે ખાંડ ઓગળે પછી થોડું ચીકાશ થઈ જાય પાણીમાં એટલું જ એને ગરમ કરવાની છે. વધારે ચાસણી નથી કરવાની. અને પછી એમાં કલર મોહનથાળનો એડ કરવાનો છે અને ઇલાયચી એડ કરવાની છે. અને પછી આપણે એ ચાસણીને મોહનથાળના બેસનમાં એડ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ પાછી ઓન કરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. થોડી વાર માટે તમે આ રીતે હલાવતા રહેશો એટલે એમાંથી સરસ એવું ઘી ફૂટી જશે. તમે જોઈ શકો છો કે કેવું સરસ એમાંથી ઘી ફૂટ્યું છે. અને આપણો લાઈવ મોહનથાળ એકદમ દાણેદાર બન્યો છે. હવે આપણે એને મનપસંદ રીતે ગાર્નિશ કરી શકીએ છીએ. મેં અહીંયા બદામના ટુકડા એડ કરી અને ગાર્નિશ કરી લીધું છે. તો આ રીતે આપણે ગરમ ગરમ મોહનથાળ હવે પીરસી શકીએ. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને લાઇક અને શેર જરૂરથી કરજો. અને મોહનથાળ જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી રેસીપી છે. બાય બાય, ટેક કેર.